બલિરાજાના 100 પુત્રમાં સૌથી મોટો પુત્ર બાણાસુર હતો. એ ભગવાનનો ભક્ત હતો. ભગવાનનો ભક્ત હતો. એ કથા છે. બાણાસુર મહાન શિવ ભક્ત હતો અને મહાદેવજીની ભક્તિ કરી 1000 હાથ માંગ્યા હતા. ભગવાને એને 1000 હાથનું પરાક્રમ આપ્યું હતું અને એવું બળ આપ્યું હતું. એક હાથમાં 1000 હાથીનું બળ આપ્યું હતું. બળ આપતા તેને અભિમાન આવ્યું અને એને કહ્યું કે ભગવાને મને હાથ આપ્યા છે કેવળ ભાર માટે છે, માટે હું કોઈની સાથે લડવા જાઉં. સ્વર્ગ મૃત્યુ પાતાળ સબ જીતીને રાજા નારદજીને સામે મળે છે. કહે છે મહારાજ મને કોઈ યોદ્ધો શિવજીએ આપ્યો નહીં. ત્યારે નારદજીને તો લાકડા લડાવવાની ટેવ હોય છે ને. તું ત્યાં જ પહોંચી જા ને કૈલાસ પર્વત ઉપર. સીધો જેણે તને હાથ આપ્યા ને એની સાથે જ યુદ્ધ કર. બાણાસુર વિચાર કરજે આ વાત નારદજીને કે તમારી સાચી છે, તમે કહો છો સાચું છે. મને જેણે 1000 હાથ આપ્યા છે ને એની સાથે જઈને જ સંગ્રામ કરું. આ બાજુ બાણાસુર ગયો છે. કૈલાસ પર્વતની બાત બીડી માં ઉમિયા બેઠા છે. પાર્વતી દીવા લાગ્યા અને મહારાજ શિવજીને ચરણે નમીને કહે છે મહારાજ મને ડર લાગે છે, આપણો કૈલાસ પર્વત ડોલે છે. દેવી તમે ડરશો નહીં, એ બાણાસુર આવ્યો છે. ત્યારે દેવી કહે છે પ્રભુ તમને જ્યારે હું ના પાડું છું ને ત્યારે તમે એમ કહો છો કે સ્ત્રીની બુદ્ધિ પાણીએ હોય. પ્રભુ તમે યાદ કરો, તમે જેને વચન આપ્યા ને એને તમને હેરાન કર્યા છે. તમે રાવણને હાથ આપ્યા. રાવણે સીતા માતાના પતિ રામજીને તમારા ઈષ્ટદેવને હેરાન કર્યા. આ બાજુ તમે જેને તમે આપો છો હાથ એ બધા જ તમારા સામા થાય છે. આજે તમે બાણાસુરને 1000 હાથ આપવાનું વરદાન કર્યું, પુત્ર તરીકે સ્થાપિત કર્યો. આજે પ્રભુ એ જ બાણાસુર તમારી સામે લડવા આવ્યો છે. બાણાસુરના તપથી ભગવાન પ્રસન્ન થયા હતા. કહ્યું કે બાણાસુર તારે શું જોઈએ છે માગ. પ્રભુ મને જોડે યુદ્ધ કરે, મારી સામે લડે એવો એક યુદ્ધો આપો. પરમાત્મા કહે છે જ્યારે હું નિર્માણ કરું છું ને ત્યારે એની વ્યવસ્થા કરી રાખું છું. તારા વગર કયે મેં એક યુદ્ધો ઉત્પન્ન કર્યો છે. ત્યારે બાણાસુર કે પ્રભુ મને અત્યારથી ચિંતા થવા માંડી છે, મને કહો કોણ છે. તાને આ એક ધજા આપું છું અને આ ધજા જ્યારે ભાંગી પડે ને ત્યારે તું એમ માનજે કે તારો કોઈ શત્રુ ઉત્પન્ન થયો છે, તને હરાવશે. બાણાસુર 1000 હાથ વાળો હતો, ધજા લઈને આવે છે. આ બાજુ એક દિવસ પ્રસંગ બને છે. બાણાસુર રાજમહેલ માંથી ઉતરે છે. બાણાસુરના લગ્ન કોઈ પણ દેશના રાજકુમારની કુંવરી સાથે થાય છે. બાણાસુર લગ્ન કરી આવે છે. ઘણા દિવસો પસાર થાય છે. એક દિવસ ઝાડુ વાળનાર સ્ત્રી આવે છે. બાણાસુરને જોઈને મોઢાડી સાવરણી કરે છે. ત્યારે બાણાસુર કહે છે તે મને જોઈને મોઢાડે સાવરણી કેમ ધરી. ત્યારે પેલી સ્ત્રી કહે છે મહારાજ તમે રાજાઓ કેવાય, અમે શુદ્ર જાતિના, અમારેથી તમને મુખ ન દેખાડા એટલે મેં મારું મોઢું ઢાંક્યું છે. ત્યારે બાણાસુર કહે છે તું ચાંડાળ છું. ત્યારે પેલી ઝાડુ વાળનારી નીચ કન્યા શું કહે છે કે મહારાજ તમે સાંભળો, ચંડાળ કોને કહેવાય કે પહેલો ચંડાળ કોને કહેવાય? જે દીકરાઓ મા બાપને દુઃખ દે છે ને એ ચંડાળ છે. પહેલો ચંડાળ કોને કહેવાય? જે દીકરાઓ મા બાપને દુઃખ દે છે ચંડાળ છે. બીજો કોને કહેવાય? ચંડાળ. કોકનું ધન હરીને લાવી ચંડાળ છે. કોકનું હરણ કરીને નહીં લાવવાનું. આપણું ધન હોય, આપણી પાસે જે ધન હોય એમાંથી પ્રભુનો ભાગ કાઢીને આપણે ખાવો જોઈએ. ભગવાન કહે છે કે મારો ભાગ ખાઈ જાય છે ને એ પાપી છે, મારો ભાગ કાઢ્યા વગર ખાય છે ને એ પાપ ખાય છે. ગીતામાં પણ સ્વયં ભગવાને કહ્યું છે કે મને અર્પણ કરીને પછી તું ખા. પરમાત્માના ગુણો આપણી પર હજારો છે પણ આપણે જમતા સૂતા ઉઠતા પરમાત્માને યાદ નથી કરતા. આ બાજુ ભગવાન કહે છે
નારદ એને ગદા આપે છે, બાણ બળી કહે છે પેલો ચંડાળ બીજો ચંડાળ એમ કરતા કહે છે કોઈની નાર નહીં ઉઠાવી લાવવાની. એને પણ દોષ લાગે છે, એ ચાંડાળ છે જેને તન કન્યા કશું નથી, એટલે તમારે કઈ સંતાન નથી તો તમે પણ ચાંડાળ ગણાવશો. કે આમ કરતા કરતા ચાંડાળના સ્વરૂપ બતાવતા છેલ્લે કહે છે કે જે કર્મથી ચંડાળ છે, જેની જાતિ ચંડાળ છે, એ 9મો ને 10મો ચંડાળ કહેવાય છે. રાજા બાણાસુર ઉભો થાય છે, ભગવાનની પાસે જાય છે, તપ કરે છે અને 1000 હાથે તાળી પાડે છે. ભગવાન પ્રસન્ન થાય છે, બાણાસુરને વરદાન આપે છે. ચિત્રકૂટ લઈને બોલાવે છે કે એના નસીબમાં સંતાન નથી. ત્યારે અહીંયા એક પ્રસંગ બન્યો છે કે માં પાર્વતી જ્યારે શિવજીને તપ કરવા જવું હતું ને, ત્યારે માં પાર્વતીએ કહ્યું કે હું એકલી કેમ રહીશ આવડા મોટા કૈલાસમાં. ત્યારે ભગવાન શિવજીએ વરદાન આપ્યા અને કહ્યું કે આ 2 વરદાન હું તમને આપું છું, એક પુત્ર ને એક પુત્રી ઉત્પન્ન કરજો. માતાજી પાર્વતી સ્નાન કરવા બેઠા છે, એમને થયું કે શંકર છે ને જોગી જેવા છે, આમના આંગણે જે કોઈ આવી જાય કોઈ પૂછે જ નહીં. અહીં તો ધર્મની ધર્મશાળા હોય એમ બધા આવે છે યોગીના આંગણે, એટલે લાય 2 બાળકોને મૂકું. મહાત્માજીએ વામંગલયથી ગણપતિ દાદાનું સ્વરૂપ કર્યું છે. બોલો ગજાનંદ ગણપતિ મહારાજ. ગણપતિ દાદાને તૈયાર કર્યા, એટલે કે ભાઈ બહેન ની જોડી હોય ને તો સાથે રમી. અહીંયા ઓખાની ઉત્પત્તિ કરી છે, બંનેને રમવા માટે રમકડા આપ્યા, બેસાડ્યા છે.